Hey guys, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. વી હોપ કે તમે બધા મજામાં જ હશો. તો વિધિનો તો આજે અવાજ કમ્પ્લીટલી બેસી જ ગયો છે. બિલકુલ મજામાં. તો બસ જો આજે ત્રિવેન્દ્રમમાં અમારો લાસ્ટ ડે છે અને અત્યારે જઈ છીએ અમે થોડા હું વિધિએ તો નાહી તો તૈયાર થઈ ગઈ અને મારે બાકી છે એટલે બ્રશ ને એવું કરી લીધું છે, ફ્રેશ થઈ ગયું અને હવે જાય છીએ નાસ્તો કરવા માટે. આજે મોર્નિંગમાં નાસ્તો છે, હજી મોદી ટૂરમાં જ ઇન્ક્લુડેડ છે. એ પછી ફ્રેશ થઈને નાહી ધોઈને પછી અમે જશું કે બહાર ત્રિવેન્દ્રમમાં પોતાની રીતે સાઇટ સીઈંગ કરવા માટે. એમજી રોડ છે ત્યાં જઈશું આપણે. હા, એમજી રોડ છે. પછી અહીંયા એક બે હોટલ છે, ત્યાં આપણે ફૂડ મળી જશે સારું, આપણું નોર્થ ઇન્ડિયન સાઈડનું કે ટાઈપનું ફૂડ મળી જાય છે, તો ત્યાંથી આપણે ટ્રાય કરીશું. લુલુ મોલ પણ છે. હા, એ એક ત્રિવેન્દ્રમમાં આખા એશિયાનો સેકન્ડ લાર્જેસ્ટ અને ઇન્ડિયાનો ધ બિગેસ્ટ મોલ લુલુ મોલ કરીને છે ત્રિવેન્દ્રમનો. તો એ બી આવેલો છે, અહીંયાથી 8-9 કિલોમીટર છે. તો જોઈએ હવે જો ટાઈમ રહેશે તો ત્યાં પહેલા જશું, અધરવાઇઝ અહીં એમજી રોડે કે ત્યાં જશું. અને બસ તો ચલો મળીએ નાસ્તામાં. અને બ્રેકફાસ્ટમાં છે પનીર પરોઠા અને ગોબીના પરોઠા હતા, એ નથી લીધા. પછી છે ખાખરા, કેબેજ. ઓકે. પછી આપણે બ્રેડ બટર બ્રેડ જામ એઝ યુઝ્યુઅલ, દહીં અને ચા. સિમ્પલ ફૂડ છે. વિધિ તો હવે શું કહેવાય અપકે પડી ગયું વિધિને આ બધી ફૂડ કા હવે ખાવાની ઈચ્છા નથી થતી, થોડું બંધ થઈ ગયું. ઘર યાદ આવ્યું વિધિને. તો અત્યારે આપણે આવ્યા છીએ પોથીસ મોલે. પોચીસ કે પોથીસ? P for parrot છે, આપણે કોચીસ સમજતા. હા, પોથીસ મોલ છે. ઓકે, પોથીસ મોલ છે. આ જો અહીંયા સાડી ને એવું બધું પીને એવું બધું મળે છે એમ કહેતા હતા ને. ચાલો સાડીઓ ખરીદવા માંડો. ગણપતિ હતા. બધી વસ્તુ શોપિંગ હાઈપર માર્ટ છે આખું બનાવેલું, વેલ ઓર્ગેનાઇઝ છે એવું લાગે છે. તો અત્યારે જો ભેળ ને એવું ખાવા બેઠા છીએ. બપોરનો ટાઈમ થયો છે, લંચ ત્રિવેન્દ્રમમાં લાસ્ટ ડે. મારે હજી તો ઢોસો ખાવો છે. હા, અંદર જઈને ખાઈ આવીશું. ખાવાના તમારે કોઈના? અંદર આવીને ઘી મસાલા ઢોસા મગાવેલો છે, ઘીમાં આખો ફ્રાય કરેલો. અને એની પ્રાઇસની વાત કરું તો 100 રૂપીસ. એની અંદર આવડો મોટો ઢોસો છે. આ બહુ હેવી થઈ જશે મને તો એવું લાગે છે. હું તો ભેળ ને એવું ખાઈને આવ્યો. આ ચટણી છે, સાંભાર છે, પેલી ચટણી આપણે રેગ્યુલર કોકોનટની આવે એ. તો ચાલો, હું આજે તો અત્યારે એકલો જ છું, કોઈ છે નહીં. વિધિની તો બહાર જમે છે. ચલો, ચટણી બી આ સારી છે, આ ચટણી બી સારી છે. સંભાર થોડોક આપણો વધારે ઘાટો છે, આપણે આટલો બધો ખાવાના આમ ટેવાયેલા ના હોય. અને કેળના પાંદડામાં ટ્રેડિશનલ રીતે જે રીતે અહીંયા સર્વ કરે ને એ રીતે ઢોસો સર્વ કરેલો છે. આમ ઓથેન્ટિક ખાતા હોય ને તો પ્રોપર સાઉથ ઇન્ડિયન ટેસ્ટ એ ટાઈપનો જ ટેસ્ટ આવે એમ. નવ બેગ હે. લે મમ્મી કે ફોટો આનો ફોટો પાડી ક્યાં જવું હે. આપણી ટ્રેન આવી ગઈ છે. આ સેકન્ડ ક્લાસ, સેકન્ડ એસીમાં આ રીતનું હોય છે. થોડીક સ્પેસ બી બહુ જાજી હોય છે અને ટોટલ 4 સીટ જ હોય છે. ટ્રેનને ઉપડવાને 4 મિનિટની વાર હે વિધિ. 3:41 થઈ. તો એસી નથી ચાલુ. એસી હાવ ચાલુ નથી. જામ પરસેવો વરી ગયો વિધિ. જામ ક્લોઝ અપ લુક આપું. પપ્પા ભાઈ પપ્પા તો બહાર વઈ ગયો. ગરમી ચાલુ થઈ જાય હવે ટ્રેન. એને કઈ નખરા કરે છે. નખરા કરો છો કે નો સંભળાય એમ ને મમ્મી. હા કયા રાખ્યા. તારી મમ્મીને ઘર યાદ આવ્યું છે. કે નિશાબેન ને કાશ્મીરાબેન ને સુતરીન બધા શું કરતા હશે. આપણે
ત્રિવેન્દ્રમથી ફ્રૂટ ને એવું બધું લઈ આવ્યા હતા ને એ બધું હવે નીકાળવામાં આવે છે. શું ખાવું? જામફળ ખાવું છે? દ્રાક્ષ ખાવું? જામફળ સુધાર ને થોડીક દ્રાક્ષ ખાઈ. દ્રાક્ષ બી આવે ને ચાવવા પડે. હું ચાવવું પડે? બી જામફળ બી વગર ના હોય ક્યાં જોયા? એટલા બી તો ચાવવા જ પડે ને, એનો ટેસ્ટ લેવાનો. સીધું આમ બેસી જવું જોઈએ. ધવલ શું દ્રાક્ષ ધોઈને આવ્યા? જો દ્રાક્ષ ધોઈને આવ્યો, જો ચકાચક કરી નાખી ને. હા, મમ્મી બોલતા જ હતા કે ધવલે તો બહુ દ્રાક્ષ ધોય એમ. તો વિધિ જો અહીંયા હોઈ ગઈ છે, અહીંયા હોતી છે, પપ્પા ઉપર હોતા છે, હું આ બાજુ મિડલ બર્થમાં હોતો ને મમ્મી અહીંયા નીચે હોતા છે. ક્યાં આવ્યા છીએ આપણે અત્યારે ખબર છે? કયું પ્લેસ આવ્યું? કયું રાજ્ય છે તો ખબર ને? તો કર્ણાટકમાં જો એક આવું છે પ્લેસ, મંકી કરીને. હા, અહીંયા સ્ટેટ છે. ચાલો નાસ્તો કરવા હાલો બધા. ટ્રેનમાં તો આવું જોઈએ, ઘરનો સૂકો નાસ્તો. સમજો? વાહ, નદી આવી છે આ. તો આપણે નદીના બ્રિજ ઉપરથી હાલીને જઈએ એવું લાગે. બહુ મોટી નદી, આપણે આ ગંગા નદી કરતા પોળી લાગે. હે, પોળીની વાત હાલે છે, પોળાઈની વાત હાલે છે. તો હા હો, મેં શૂટ ચાલુ કર્યું ને ડાયરેક્ટ નદી આવી. અહીંયા નારિયેળી એટલી બધી આવે છે. કેરળ કરતા તો અહીંયા કર્ણાટકમાં નારિયેળી વધારે જોવા મળી. પ્રિન્જલ્સ ત્યાં મળી ગઈ બહુ કહેવાય. જો હજી જો કેટલું દરિયો નો દરિયો હે મમ્મી. જો ટનલ એવી, જો કેટલું અંધારું થઈ ગયું ટનલ એવી એટલે. તો વિધિ ભેળ બનાવે છે, ટમેટા સુધારે, ટમેટા લેવા. અહીંયા મરચી જો, કેરેલા મરચી. હા, અને ક્યાં ગયા આપણા મમરા? તો આપણે ઘરેથી જ લઈ આવ્યા હતા. શેમાં બનાવો છો? આમાં ડબલામાં? આમાં ડબલામાં જો ભેળ બનાવે છે. આ શું કાઢ્યું મમ્મી? હલ્દીરામનું ચવાણું. એ બધું અહીંયાથી કેરેલામાંથી શોપિંગ કરેલી. હા, જો વિધિ કોથરીમાં ને કોથરીમાં ભેળ બનાવી નાખી. શું નાખ્યું વિધિ તેમાં? ચવાણું ઓલું હલ્દીરામનું. તો એઝ યુઝ્યુઅલ દરરોજની જેમ આજના જમવામાં છે ભેળ. સાંજે આપણે એક સરપ્રાઈઝ વસ્તુ મંગાવવાની છે, એટલે એના માટે હજી બ્લોગર બધા વ્યુઅર્સને આપણે છેલ્લે સુધી વિડીયો જોવાનું આપણે રિક્વેસ્ટ કરીએ કે તમને કંઈક નવું જાણવા તો મળશે જ એમ આ વિડીયોમાં. એવું નહીં કે ખાલી આવું ટ્રેનનું જ દેખાય રાખી. બરાબર ને? જોઈએ હવે પ્લાન સક્સેસફુલ જાય કે નહીં, એ એક અલગ વસ્તુ. મમ્મી ચા રત્નાગીરીની ચા કેવી લાગી? રત્નાગીરીથી થોડીક સારી ચા મળવાની ચાલુ થઈ. મમ્મી શું કરે સામે જો વેચવા વાળાને, એટલે મમ્મી પૂછવા ઉભા રહ્યા. મમ્મી જોજે જે એક આપણે એક્સપેરિમેન્ટ કરી. હવે કોઈ એને આવે ને તો તું આમ એને એની સામે જોઈ જા. બોલા ગરમા ગરમ વડાપાવ. પૂછું ટ્રાય કરી જોજો. તો એ એક્સપેરિમેન્ટ છે કે ઝોમેટો એ છે ને આપણે તમારી જે ટ્રેન હોય ને, મતલબ એ ટ્રેનની અંદર ફૂડ ડિલિવર કરે છે.
હમ ગેટ ફૂડ ઓન યોર ટ્રેન. હમ ફૂડ ઓન ટ્રેન કરીને આ ઓપ્શન આવે છે ઝોમેટોમાં. હમ તો એ આપણે હવે નાખીએ. જો ફૂડ ઓન ટ્રેન ઉપર ક્લિક કર્યું, તમારો પીએનઆર નંબર માંગશે. હમ પીએનઆર નંબર તમે એન્ટર કરો ને હમ એટલે અહીંયા તમને અલગ અલગ જંકશન આવશે કે કઈ જગ્યાએ કયા જંકશનેથી તમારે ફૂડ ડિલિવર ઓકે કરી શકાય હમ ઝોમેટો વાળા. હમ તો આપણે પનવેલ જંકશન સિલેક્ટ કર્યું છે. 9:15નો ટાઈમ છે આજનો રાતે. ત્યાં પહોંચવાનો એટલે ત્યાં આપણને ડિલિવર થાય ફૂડ એવું ને. અને એ આપણા સીટ જ્યાં હોય ને એ લોકો ઝોમેટોનો જે ડિલિવરી પર્સન છે ને એ ત્યાં જ આવીને આપણને ડિલિવર કરી જાય. વાવ એ તો બહુ સારું કહેવાય. હા એટલે હવે એ ટ્રાય કરવાનું છે કે આ સાચું છે કે વ્યવસ્થિત ચાલે છે કે શું છે. આમ એક્સપેરિમેન્ટ જ છે ને આપણે. આજે ડિનરમાં મંગાવવાના છીએ પિઝા. બરાબર. તો આ એક કઈ રેસ્ટોરન્ટ છે ચેલેઝા ઇન્ડિયા કા પિઝા કરીને. હા હા એમાંથી આપણે બાય વન ગેટ વન ઓફર છે અને 5.99 નો પિઝા છે એક. ઓકે નવી જ જૈન પિઝા છે એટલે તારા માટે સ્પેશિયલ. થેન્ક યુ. તો એ આપણે અત્યારે ઓર્ડર કરી દઈ અને એટલીસ્ટ લગભગ 3 કલાક પહેલા આમ ઓર્ડર કરવો પડે. સીટ સિલેક્ટ કરવાનો ઓપ્શન આવે જો તમે માની લો સીટ ચેન્જ કરી હોય અંદર બદલાવીને બરાબર તો એ ચેન્જ સીટનો ઓપ્શન આવે ને બાકી બિલમાં સમરી જોઈને તો 599 વાળો પિઝા હતો. જીએસટી રહી ગયું 81 રૂપિયા. 81 રૂપિયા જીએસટી. એક સેકન્ડ. હા બરાબર. પ્લેટફોર્મ ફી 10 રૂપિયા લઈ ગઈ ઝોમેટોની ચાર્જ. અને 132 રૂપિયા સ્ટેશન ઉપર આપણને દઈ જાય છે ને બરાબર એનો ચાર્જ 132 રૂપિયા. ટોટલ 822 રૂપિયા આપણે પે કરી છે. ઓકે 599 ના પિઝામાં 132 રૂપિયા તો કન્વીનિયન્સ ફી છે. સ્ટેશન ઉપર દઈ જાય ને પિઝા આપણને એની ફી 132 રૂપિયા. 132 રૂપિયા છે. ધવલ કંઈક લઈને આવે છે ફાઇનલી. ફાઇનલી આવી ગયું. ફાઇનલી વેટ ઇઝ ઓવર ધવલનો. આમાં જો 655 લખ્યા છે. કેટલા લખ્યા છે? 655. આપણે 822 પે કર્યા. તો આ કહું ચેલીઝા ઇન્ડિયા કા પિઝા એવું કંઈક નામ છે. આ કયો છે? આવો બે મગાવ્યા ખબર નહીં. તો એક ખોલો પહેલા નતર બે ઘર ઠરી જાહે. આ ગયા તો સહી. હા ચાલો ટ્રાય કરો એટલે ખબર પડે. કેચઅપ અહીંયા નથી આવ્યા. તો કેવો લાગ્યો ધવલ પિઝ્ઝો? પિઝ્ઝો સારો છે. થોડીક ટ્રેન આપણી મોડી પડી ને એમાં ઠરી ગયો. ઠરી ગયું. 15-20 મિનિટ મોડી પડી. ટેસ્ટ સારો છે. ટેસ્ટ સારો છે. બેઝ સારું હતું. તો અત્યારે અમે પહોંચી ગયા છીએ અમદાવાદ રેલવે સ્ટેશન. કેટલા વાગ્યા સુધી? 6:34 થઈ છે. અહીંયા દેખાશે નહીં પણ આમાં નહીં દેખાય. ઓકે અહીંયા જ છે ઘડિયાળ તો 6:34 થઈ છે. અને કેટલા 15 મિનિટ અર્લી ટ્રેન હતી. રાત્રે લેટ હતી જ્યારે આપણે પિઝ્ઝો ખાવો તો ને ત્યારે 15-20 મિનિટ લેટ હતી. જો 6:45 નો ટાઈમ હતો ટ્રેનનો. એક્ઝેક્ટ 6:45 જ ઉપડ્યો અહીંયાથી. બાકી આમ જબરજસ્ત ટાઈમિંગ કહેવાય. ખાલી પિઝાના ટાઈમ જ જબરજસ્ત ટાઈમ નહોતો. પિઝા એમને ઠેરી નાખ્યા હાવ. તો જો ધવલને ચા વગર ન હાલે. એમ ગમે ને આમ સ્પેશિયલ ચાય લખ્યો છે. તો સ્પેશિયલ છે ચા તમારી ટેસ્ટમાં? હારી આમ જેમ જેમ કેરલાથી આમ ઉપર આવતા જઈએ એમ એમ ચા ને હારી થતી જાય. એવું મુંબઈ આપણે રત્નાગીરી થોડીક સારી થઈ ગઈ. કેરલા કરતા થોડીક સારી કે રત્નાગીરીમાં હતી ને. આપણો ટેસ્ટ અહીંનો ટેસ્ટ આવતો ડેવલપ થતો જાય ટૂંકમાં ટેસ્ટ એમ. તો ગોંડલ પહોંચીને ઘરે જઈને તમારે એક્ઝેક્ટ ટેસ્ટ ડેવલપ થશે. પ્યોર ટેસ્ટ છે આપણો. મસ્ત આદુવાળી. પપ્પા તો બહાર પીવા બહાર જાય છે એમ? બહાર પપ્પા ચા પીવા જાય એમ ગોંડલ. હા પપ્પાને તો આમ કેટલા ટાઈમથી 10 દિવસથી ચામાં ઠર્યું નહીં હોય કાંઈ. એટલે એની જ્યાં એક્ઝેક્ટ જગ્યાએ ચા નહીં પીવે ને ત્યાં સુધી પપ્પાને ચેન નહીં પડે. મને ખબર આ ઝૂલતા મિનારા છે. આપણે ઝૂલતા મિનારા અહીંથી જોઈ લીધા. એન્જિન ગંધારું કા એન્જિન ગંધારું હોય તો બેહીશ તું. એન્જિન જ ગંધારું. ટ્રેન તો કેવી ગંધારી છે.
સ્લીપર કોચ. આપણે 2 એસી દેખાડી દીધું, 3 એસી દેખાડી દીધું ને આ સ્લીપર કોચ. જબલપુર આવી ગંધારી ભરેલી છે. હા વિધિ જલ્દી આવે તો ગોંડલ આવી જાય ખરું. હવે મને એવું જો ગોંડલ આવી ગયા આપણે. જો ગોંડલ આવી ગયા ફાઇનલી. મજા આવી ગઈ. अपनी मिट्टी की खुशबू. તો ફાઇનલી ગોંડલ પહોંચી ગયા છીએ અને જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ પાછા આવી ગયા. પૃથ્વીનો છેડો એટલે ઘર આવી હતી. ધરતીનો છેડો ઘર, ધરતીનો, પૃથ્વીનો નહીં. ધરતી સારું લાગે ને. હા તો હાલો ધરતી રાખો તો. બસ તો હવે જો અહીંયાથી અત્યારે હવે તો ઘરે જમવાનું તો નહીં. એટલે બહાર તમે બનાવી દેશો તો આપણે ઘરે પાણી હારીએ. ના ના આપણે ખોડિયારમાં હું તમને રેડીમેડ જમાડી દઉં. તો બરોબર. બાકી ખોડિયાર હોટલમાં જશી અને ત્યાં આપણે લંચ કમ્પ્લીટ કરીને પછી ઘરે જશું. બરાબર. જો ખોડિયાર રેસ્ટોરન્ટમાં આપણે આવી ગયા છીએ. બરાબર ને. જોવો તો આજના જમવામાં છે આપણે ઊંધિયું મગાવ્યું છે. આ કયું સબ્જી મગાવ્યું? કાજુ કરી જૈન. આ બાકીના બધા સલાડ છે અહીંયા. રોટલી. અહીંયા નોન જૈન સલાડ અને અહીંયા જૈન સલાડ, પાપડ અને છાશ. દેશી જમવાનું. હા 2 દિવસથી રોટલી શાક નહોતા જમ્યા. ચાલો તો જમી લઈ. આમ તો જમવાનું ચાલુ થઈ ગયું પણ જમી લઈએ. પાછા ઘરે આવી ગયા. બધી બેગું ને ઉપર ચડાવી દીધું. જો આજ તો મમ્મીને ચા ને ભાખરી. હા મજા આવી જાય ને. મજા આવી ગઈ. જો વિધિ ભાખરી બનાવે. હા હે ને મસ્ત ગોળ ગોળ. તમારી બને ચાલો પછી દેવ છે ભાખરી ખાવા. હાલો ભાખરી ખાવા. મમ્મી કે કેટલા ટાઈમથી નહોતી ખાધી. મેં તો કીધું પેલા કીધું આ શું છે ક્યાં આવડી આવડી નથી ભાખરી નાની. ભાઈ અમદાવાદમાં એવડી ભાખરી હોય. મેં કીધું આ શું હોય છે આવડું બિસ્કિટ ભાખરી. બિસ્કિટ નાની. ચાલો તો હવે હું નાસ્તો કરી લઉં. મારી ભાખરી બની ગઈ છે. પછી આપણે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી દેસી. કેમ કે આજે થોડાક થાકી ગયા. સાફ સફાઈ કરી. આમ જો ક્લીન થઈ ગયું ને આખું ઘર. નીચે સાફ સફાઈ કરી, ફર્યું ધોયું બધું. કા થાકી. મમ્મી હોઈ ગયા હતા, માથું જ પીડું હતું એટલે. કા ફરતું હોય એવું. હજી ફરતું હોય એવું લાગે. હવે ઓછું થઈ ગયું. ફરતું હતું. અહીંયા ત્યાં તો જ ઓલ થાય. મમ્મીને બધું ફરતું હતું. ટ્રેનમાંથી આવ્યા હતા.